વખતે નર્મદા પરિક્રમા કમ્પ્લીટ 1 મહિનો ચાલી હતી, જેમાં હું 4 વખત નર્મદા પરિક્રમા કરી અમને ખૂબ જ મજા આવી અને ખૂબ જ લાભ લીધો હતો। નર્મદા પરિક્રમા કીડીમકોડી ગાડી એટલે કે રામપુરા ગામથી શરૂઆત થાય છે અને નર્મદાનો એક છેડો પાર કરીને રેગન ગામની આગળ જતા નર્મદા પરિક્રમા પૂર્ણ થાય છે। નર્મદા પરિક્રમા દરમિયાન જે શ્રદ્ધાળુ હોય છે તેમને નાસ્તાની અને અન્ય પ્રસાદની પણ વ્યવસ્થા ખૂબ જ સારી રીતે કરી આપવામાં આવી હતી। ગવર્મેન્ટ દ્વારા ખૂબ જ કાળજી રાખીને રસ્તાઓ અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી હતી। બોટની પણ વ્યવસ્થા ખૂબ જ સારી હતી। માત્ર 20 રૂપિયામાં તમે એક વ્યક્તિ નદી પાર કરી શકો છો। જીવનમાં આપણે સંસારી હોવાના નાતે પૂરેપૂરી પરિક્રમા નથી કરી શકતા, પરંતુ ઉત્તરવાહી પરિક્રમા કરીને ખૂબ જ સારો લાભ મળે છે। આમ કહેવાય છે કે જો તમે ઉત્તરવાહી પરિક્રમા 3 વાર કરો તો પેલી મોટી પરિક્રમાનું સંપૂર્ણ ફળ આપણને મળે છે। આ ઉત્તરવાહીની પરિક્રમા કરવાથી ખૂબ જ આનંદ મળે છે અને ખૂબ જ શાંતિ મળે છે। તમે પણ આ પરિક્રમા આવતા વર્ષે વખતે નર્મદા પરિક્રમા કમ્પ્લીટ 1 મહિનો ચાલી હતી, જેમાં હું 4 વખત નર્મદા પરિક્રમા કરી અમને ખૂબ જ મજા આવી અને ખૂબ જ લાભ લીધો હતો। નર્મદા પરિક્રમા કીડીમકોડી ગાડી એટલે કે રામપુરા ગામથી શરૂઆત થાય છે અને નર્મદાનો એક છેડો પાર કરીને રેગન ગામની આગળ જતા નર્મદા પરિક્રમા પૂર્ણ થાય છે। નર્મદા પરિક્રમા દરમિયાન જે શ્રદ્ધાળુ હોય છે તેમને નાસ્તાની અને અન્ય પ્રસાદની પણ વ્યવસ્થા ખૂબ જ સારી રીતે કરી આપવામાં આવી હતી। ગવર્મેન્ટ દ્વારા ખૂબ જ કાળજી રાખીને રસ્તાઓ અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી હતી। બોટની પણ વ્યવસ્થા ખૂબ જ સારી હતી। માત્ર 20 રૂપિયામાં તમે એક વ્યક્તિ નદી પાર કરી શકો છો। જીવનમાં આપણે સંસારી હોવાના નાતે પૂરેપૂરી પરિક્રમા નથી કરી શકતા, પરંતુ ઉત્તરવાહી પરિક્રમા કરીને ખૂબ જ સારો લાભ મળે છે। આમ કહેવાય છે કે જો તમે ઉત્તરવાહી પરિક્રમા 3 વાર કરો તો પેલી મોટી પરિક્રમાનું સંપૂર્ણ ફળ આપણને મળે છે। આ ઉત્તરવાહીની પરિક્રમા કરવાથી ખૂબ જ આનંદ મળે છે અને ખૂબ જ શાંતિ મળે છે। તમે પણ આ પરિક્રમા આવતા વર્ષે